નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી સાવરકુંડલાની 72મી વાર્ષિક સાધારણ સભા મેવાસા ગામી રામાનંદ આશ્રમ વડલી મંદિર પંટાગણમાં સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દીપકભાઈ માલાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ તેમાં ઉપસ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના જનરલ મેનેજર આર.ડી. સરવૈયા સાહેબ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અને મહુવા સંઘના ચેરમેન જીલુભાઈ ભૂકડ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ડેપ્યુટી મેનેજર જીતુભાઈ કેવડિયા તથા અશોકસિંહ ધનવાન ખાતરના અધિકારી અક્ષયભાઈ મોરી તથા મહુવા સંઘના ડિરેક્ટરશ્રીઓ તથા સાવરકુંડલા સંઘના અને માર્કેટયાર્ડના ડિરેક્ટરશ્રીઓ તથા સાવરકુંડલા સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ તથા સહકારી મિત્રો ઉપસ્થિત રહેલ અને સંઘના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણીએ તેમના ઉદ્બોધનમાં સહકારી ક્ષેત્રે આપણે સૌ આગળ વધીએ અને સહકારી સંગઠન વધુ મજબૂત બને અને ખેડૂત મિત્રોને સહકારી ક્ષેત્રથી વધારે લાભ થાય તેવી ચર્ચા કરેલ અને સંઘના મેનેજર શ્રી રાજુભાઈ માલાણીએ આભાર વિધિ કરેલ તેમ સતીશ મહેતાની યાદીમાં જણાવેલ। રિપોર્ટર સમીર ખોખર।